તો આજે આપણે આખો દિવસ ગૌ એમ્બ્યુલન્સમાં ફરવાના છીએ. તો અમારી પહેલી વિઝિટની શરૂઆત થાય છે થારાદ હાઈવે ઉપર. એક ગાય 2 દિવસથી મોદી પડી હતી અને ગામ લોકો દ્વારા ઘણી સેવા કરવામાં આવી, પણ ગાય ઊભી નથી થઈ, તો અમે લેવા પહોંચી ગયા. આ વિડીયોમાં તમને જે યુવાનો દેખાઈ રહ્યા છે બધા ગૌ સેવકો છે. અમને ગાયને ઘણી બધી સેવા કરી હતી, પણ ગાય ઊભી નથી થઈ. તો પછી ગાયને યોગ્ય ટ્રીટમેન્ટ મળે એ માટે અમે ગાયને લઈને નીકળી પડ્યા છે શ્રી રાજારામ ગૌશાળા ટેટુ. અહીં ગાયોની યોગ્ય રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અહીંયા ઓર્થોપેડિક વિભાગ આવેલો છે, આઈસીયુ વિભાગ આવેલો છે, તેમાં કેન્સર વિભાગ આવેલો છે. તો આપણે ગાયને લઈને આવી ગયા. અને આ વિડીયોમાં તમને જે કાકા જોવા મળી રહ્યા છે એમનું નામ છે મફા કાકા. અને મફા કાકા છેલ્લા 16 વર્ષથી પગાર લીધા વગર ગાયોની સેવા કરી રહ્યા છે. અને નવાઈની વાત તો એ છે કે કાકા આખો દિવસ આ ગૌશાળામાં રહે છે, પણ અહીંયા ખાવાનું પણ નથી ખાતા. તો ખરેખર ધન્ય છે આવા કાકા. તો કાકા જોડે 5-10 મિનિટ વાત કરીને આપણે આવી ગયા ગાયોના કેન્સર વિભાગમાં. અને આ તમને જે ગાયો જોવા મળી રહી છે એમાં મોટા ભાગની કેન્સર વાળી ગાયો. અને દુઃખની વાત તો એ છે કે આ જે ગૌ હોસ્પિટલ છે એમાં બીમાર ગાયોની એટલી બધી સંખ્યા વધી ગઈ છે કે આ સમિતિએ બીજી હોસ્પિટલ બનાવવાની જરૂર પડે. તો તમારે પણ આ ગાયો માટે થોડા ઘણું દાન કરવું છે તો આપેલ નંબર પર કોન્ટેક્ટ કરીને થોડા ઘણું દાન કરી શકો છો. અને તમારી આજુબાજુ કોઈ લૂલી લંગડી ગાય દેખાય છે તો રઘુભાઈનો આ નંબર આપેલો છે તેના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો.